હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને કેવો વિડીયો બનાવવાનો ખબર છે કે અમારે પાણી જ નથી આવતું. ઠામકું પાણી નથી આવતું. મેં એટલી મહેનત કરી, એટલો ખર્ચો કર્યો. મારો ખર્ચો એક તો પગાર મારો ઓછો ને ઘરનું કરવાનું ને ખર્ચાય કરવાના. એટલે મેં ખર્ચો શું કર્યો એ તમને કહું કયા ટોપિકમાં કે હું મારે તમને કેવું તમે એમ કહેશો કે આ તો ખર્ચો થાય જ તે, એ વાત તમારી સ્વાભાવિક છે કે ખર્ચો થાય જ તે, પણ તો હું તમને કહું છું કે મેં છે ને એને ફરતી નવો નળ લીધો ને નવી મોટર લીધી ને બધું ફિટિંગ ફરતી કરાય. કાલે મારે છે ને 8 થી 9 હજાર જેવો ખર્ચો થઈ ગયો, પણ તો એક ટીપું પાણીનું આવ્યું. નીચે રાખો ને તો થોડુંક આવે. હું રહું બીજા માળે, મારે કેમ વેન કરવું બધું તે. એક તો કામે જવાનું મોડું થાય, ઘરનું કામ કરવાનું, ટિફિન કરવાના મારું, પછી આ લોકોની રસોઈ કરવાની, આવું બધું કરવાનું. પણ તો એ પછી ધીમે ધીમે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો. એટલે ખર્ચો કર્યો એટલે આપણને એવું લાગ્યું કે ભાઈ પાણી આવશે, પણ પાણી બિલકુલ આવ્યું નહીં. ને એ છે ને અમારા લગભગ 4 થી 5 ઘરને નહોતું આવતું પાણી અમારે. તો આજે કેવું થયું કે એ લોકોને બધાને આવ્યું. મેં નવી મોટરના નવો નળ લીધો ને તો મારે એમાંય ન આવ્યું. એટલી કિસ્મતની જબરી કે એમાંય પાણી ન આવ્યું. એટલે પછી મેં કીધું હવે શું કરવું. ને તો મને એમ કે લાવ ને આવશે, એટલે કીધું થોડુંક ટાંકામાં આપણે નજર ફિટ કરીએ. પણ પાણી ટાંકામાં આવ્યું જ નહીં. હું કામ ઉપર જઈને આવીને તો બરાબર બાથરૂમમાં ગઈને નાવા એટલે પાણી ખાલી, ટાંકામાં પાણી જ નહીં. પછી મેં કીધું હવે શું કરવું. પછી આપણે કેવું કર્યું કે છોકરાઓને કીધું કે ભાઈ આમાં નળ તો આવતા નથી. કીધું હવે તો મેં કીધું એક કામ કરો, મેં તો અંદર પીવાનું પાણી ટબ ભર્યા છે. મને કે હા મમ્મી, તો મેં તો લાવ આવ્યા. મેં કીધું હું લઈ લઉં કીધું. ને પછી આપણે છે ને એ પાણી લઈ લીધું. 3 ટબ ભરીને રાખું છું પીવાના એમાંથી, કારણ કે આપણે નાયા વગર તો કામ ઉપર જઈને આવીએ ને એટલે ગમે જ નહીં. ને આપણે આજે સેવની ગેટઅપમાં આવવું જ પડે. એટલે પછી આવી રીતે હું નાહી અને એવી હેરાન થઈ. પછી બેમાં દીકરોએ કેવું કર્યું, બહુ હેરાન થઈને પછી અમે જમ્યા ઘડીક આરામ કરીને મેં પછી મોટર લઈને પાછી ગઈ. કેમ કે આજે મારી મોટર જ પાણી નહોતું ખેંચ્યું. મેં લાઈન તો નવી લીધી જ હતી. આ લોકોને બધાને આવી એટલે મારે આવવું જ જોઈએ. પછી હું મોટર લઈને ગઈ, કેમ કે મારી 5,500ની મોટર હતી. ફિટિંગને આન તેન કરીને મારે બધી વસ્તુ થઈને મારે 9,000 પગ્યું. એટલે પછી એ તો કાંઈ રમત ગતિ જ તે. એક ઉપર કરવું એટલે મને થોડુંક આમ અઘરું લાગે. એટલે પછી હું સીધી મોટર લઈને ત્યાં ગઈ રેલવે સ્ટેશને. અને રેલવે સ્ટેશને અત્યારે હું મોટર દઈને આવીશું. હવે એ ભાઈએ એવું મને કીધું છે કે હું કાલે છે ને રાજકોટ ગયો છું અને લઈને આવીશ તમારા માટે મોટરને, તમે બીજી બદલાવી જાજો. તો હવે છે ને આપણે કાલે બદલાવા જવાની છે. હું છે ને ત્યાં એ મોટર મૂકીને આવી અને નવી મોટર મૂકીને જૂની લઈને આવીશું. એમણે મને એવું કીધું, એમના કારીગર હતા ને એ ભાઈને એને ફોનમાં વાત કરી કે ભાઈ તમે એ જૂની મોટર એ બેનને આપી દો. એમને કાલ પાણી વગરના ન રહેજો, એને પાણી આવે કદાચ તો પાણી ભરાય. એટલે મને એમને છે ને જૂની મોટર આપી ને હું જૂની મોટર ફિટ કરીને નીચે આવીશું. ને ઉપર આવીને અને મેં કીધું લાય હું બ્લોગ બનાવું, તો હું છતાંય તમને એ બતાવીશ કે મેં જૂની મોટર ફિટ કરી છે. કાલે નવી હતી ને આજે જૂની છે. એટલે એ રીતનું મારું બધું છે. અને આ બે ભાઈ છે ને મારી હાર હેરાન થયા 2 દિવસ. તો અત્યારે મેં કીધું તમારે જવું હોય તો જાઓ મેચ રમવા, કેમ કે લોકો મેચ રમવાનો શોખ છે. એટલે મેં કીધું જાઓ. તો અત્યારે ઘડી ગયા છે ને હમણાં એ આવશે. મિત્રો અમારા આવી ગયા ભાઈ અને આ ફિટ કરું છે. લાઈન હવે થાય એ ખરું સવારમાં પાણી આવે કે નહીં આવે. ને મેં છે ને અમારા છોકરા આવી ગયા ને એટલે મેં કીધું કે નીચે જાઓ અને ઓલી લાઈન ફિટ કરી દો. તો એક ભાઈએ તો કરી દીધી ને. આને મેં કીધું કે લોટ લઈ આવી. તો એ છે ને નીચે ફ્રીજમાં થોડોક લોટ સવારે રોટલીનો વધી ગયો એટલે મૂકવા ગયો હતો, કારણ કે મારે ફ્રીજ નથી, નીચે છે મારા દેરની. એને તે એને મૂક્યો હતો તો એ ભાઈ મને લાવી દીધો ને. હવે એ છે ને જાય છે સીધ જવાનું છે મામાદેવના મંદિરે. પૈસા લેવાડા કેટલા? 150 રૂપિયા પેટ્રોલના ને. તો જો મિત્રો એ હવે જાય છે મામાદેવના મંદિરે ને આપણે હવે એને પૈસા દઈ દેવું ને એટલે એ લોકો દર્શન કરી આવે. તો હવે છે ને મિત્રો અમારે બેસવાનું છે જમવા. અને આ બે ભાઈ અમારા વે આવ્યા છે મામાદેવના મંદિરેથી. અને એ છે ને જો આ બધી પ્રસાદી લાવ્યા છે અને બેસી ગયા છે. એમને છે ને લાગી છે ભૂખ. કા ભાઈ ભૂખ લાગી ને? હા.
હે ખાવા લાગી બહુ લાગી ફૂલ. હા જો કેવું શું કરવાનું ફૂલ ખાવાનું હા ફૂલ ભૂખ લાગી ફૂલ ભૂખ ખાવાની લાગી એક રોટલી ખાવાની એક રોટલી એ ખારું હાલો ત્યારે હવે અમે બેસી જાવી જમવા એ તો મિત્રો આજે છે ને મેં રસાવાળો બટેટાનું શાક બનાવ્યું છે ને રોટલી ને આ છે પ્રસાદી ને ખીચડી તો હોય જ તે તો તમને ખબર જ છે તો આવું અમારું કાંઈક જમવાનું છે તો જો મિત્રો કેરી રહી ગઈ જો મિત્રો કેરી રહી ગઈ કેરી રહી ગઈ દઈ દે રહી. તો જો આવું કાંઈક અમારો આજનો વિડીયો હતો મિત્રો એ હાલો જમવા બધાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ